વેફર છે બકા, વેફર. અને હું પણ તમારું મન ભરવાની, અરે સોરી, બહુ ગડબડ થઈ ગઈ. ના હમણાં કશું જ નહીં, હમણાં એ બધું આપણે ત્યાં ટોક થઈ જશે, હે ને? अभी उसको गरम होने देने का. सॉरी, गैस चालू करो. અરે કઈ વાત નહીં. ओके. હેલો દર્શક મિત્રો, કેમ છો? આઈ નો બધા જ મજામાં છો, એટલે જ આજે પૂછી રહ્યો છું કે બોલો તમારે શું ખાવું છે. એટલે ઓલવેઝ તમે સામેવાળાને ફોન કરીને એ જ પૂછતા હોવ કે તમને શું પસંદ છે, અને એટલે જ આજે તમને પણ નિરાશ નહીં કરું, કારણ કે કૃષ્ણાબેન બનાવવાના છે રતાળુની ચિપ્સ અને મેજિક મસાલો. ત્યાર પછી બનાવશે દાબેલી બ્રુસેટા. અને ત્યારબાદ મહેમાન જોડે બનાવીશું સરસ મજાની વાનગી. તો ચાલો શરૂ કરીએ. તો કૃષ્ણાબેન, આજે રતાળું લઈને આવ્યા છો અને રતાળાની ચિપ્સ બનાવવાના છો, Yes. બરાબર? પણ એમાં એક મેજિક મસાલો છે, એ શું છે? એક મેજિક મસાલો છે. મેજિક એટલા માટે છે કે આ એક મસાલો બનાવીને તમે રાખ્યો હશે તો બહુ બધી ડિશિસમાં તમે એને વાપરી શકશો. ઓકે. કોઈ પણ ટાઈપની ચિપ્સ હશે એમાં તમે જરા સ્પ્રિંકલ કરીને ખાઓ તો મજા આવશે. કોઈ ચાટમાં તમારે ખાવી હોય તો ચાટમાં બી આ મસાલો બહુ જ સરસ લાગશે. તને ખ્યાલ છે ઇન્દોરની એક ચાટ બહુ જ ફેમસ છે, ગરાડુ ચાટ. યસ. હા, એ ગરાડુ ચાટનો મસાલો છે આ એકચ્યુઅલી. ઓકે. પણ એ મસાલો બધામાં બહુ જ સરસ લાગે. અને આના પછી આપણે દાબેલી બ્રુશેટા બનાવવાના છીએ, તો એમાં બી દાબેલીનો મસાલો જે બને ને એ બનાવશું આપણે આ મસાલાથી. એટલે આ બહુ મેજિક મસાલો છે કે આ એક તમે બનાવીને રાખ્યો હશે ને તો તમને ઘણી બધી ડિશિસમાં કામ આવશે. એટલે આજે દર્શક મિત્રોએ કશે જવાની જરૂર નથી, કારણ કે આ એક મેજિક મસાલો એમને દરેક ડીશની અંદર મેજિક આપી દેશે. એકદમ સાચી વાત છે, મેજિકલી ટેસ્ટ આવી જશે. તો રતાળુની ચિપ્સ બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો કૃષ્ણાબેન શરૂ કરીએ. ચોક્કસ. ઓકે. તો મસાલો બનાવવાથી શરૂઆત કરીએ. ઓકે. બધી વસ્તુને ડ્રાય રોસ્ટ કરવાની છે આપણે. એમાં આપણે લઈએ છીએ 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, અડધી ચમચી જેટલા મરી લઈએ છીએ, ઓકે. એક નાનો ટુકડો આપણે તજનો લઈ લઈએ, 4 લવિંગ લઈએ છીએ. અને આ તને ખ્યાલ છે શું છે? એલચી. એલચી છે, પણ આ મોટી એલચી છે. એલચો. લીલી, હા એલચો. ઓકે. સાચા ને એલચો જ હા, કહેવાય. મને ખબર છે. ખબર અરે છે ને? યાર, હા, મને કે તું મસ્તી કરે છે. ના પાક્કું એલચો હા, કહેવાય. આ એલચો છે. અને આ ખડા મસાલામાં એટલે કે આ બધી ગ્રેવીમાં અને આપણે મસાલામાં ને એમાં વધારે આ એલચી વપરાય. ઓકે. અને આપણે કોઈ સ્વીટ બનાવતા હોઈએ ત્યાં તો પેલી એમાં એલચી. ગ્રીન એલચી. હા, ગ્રીન એલચી. યસ. તો આને ખોલી અને આપણે એના દાણા આમાં મને નાખી ખોલવા દઈએ. આપે. ખાલી દાણા જ નાખવાના છે ને? હા, ખાલી દાણા જ નાખવાના છે. હું હેલ્પ કરી દઉં તમને. આ તો અઘરું છે. ચાલો. નાખી દે. બસ. અને આપણે વરિયાળી ઉમેરીએ છીએ 1 ચમચી જેટલી. ઓકે. હવે આ બધું સરસ શેકી લેવાનું છે, પણ કાળું થાય ત્યાં સુધી નથી શેકવાનું. એની એક સુગંધ આવે ને ત્યાં સુધી. અને જ્યારે તમે કોઈ પણ વાનગી બનાવતા હો, એનો મસાલો જો એકદમ તાજો પીસેલો હશે ને તો એ વાનગીની મજા જ આખી અલગ આવશે. યસ. એટલે આવા થોડા મસાલા જો તમે શીખી લીધા હોય ને તો બધી રેસીપીમાં સ્વાદ એનાથી જ એકદમ સરસ થઈ જશે. પરફેક્ટ. જો સરસ સુગંધ આવવા લાગી છે, ગેસ બંધ કરી દઈએ. હવે આને ઠંડુ કરવાનું છે, એક બાઉલમાં લઈ લઈએ. ઓકે. થોડું ઠંડુ થવા દઈએ આને. ઓકે. તો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ. તો આપણે જે શેક્યો એ મસાલો લઈએ છીએ, અને હવે સાથે બીજા પાવડર લેવાના છે. ઓકે. તો એમાં આપણે સંચળ પાવડર લઈએ છીએ 1.5 ચમચી જેટલું, લાલ મરચું પાવડર લઈએ છીએ 2 ચમચી, હાફ થી ઓછી થોડી 5 ચમચી જેટલી હળદર લઈએ છીએ. ઓકે. આમચૂર પાવડર છે અડધી ચમચી જેટલો લઈએ છીએ, સૂંઠનો પાવડર છે 5 ચમચી જેટલો લેવાનો છે, હિંગ છે એ થોડી આમ આગળ પડતી હોય છે, ઓકે. અડધી ચમચી જેટલી હિંગ લઈએ છીએ, ખાંડ છે અડધી ચમચી ખાંડ લઈએ છીએ. હવે આ બધું સરસ ક્રશ કરી લેવાનું છે. જો બધું સરસ ક્રશ થઈ ગયું છે. હવે આ મસાલો તમે સરસ
એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખશો તો ઘણી બધી રેસીપીમાં તમે આનો ઉપયોગ કરી શકશો. તો આપણે ચિપ્સ બનાવી અને પછી આ મેજિક મસાલો એના પર સ્પ્રિંકલ કરીને આપણે સર્વ કરવાના છીએ. તો Okay. મેજિક મસાલો તૈયાર છે. ઓકે. જો હવે મેં રતાળું લીધું છે આવી રીતના અને એની છાલ કાઢી લીધી છે અને એને સરસ પાણીમાં રાખ્યું હતું એટલે આપણે એને સરસ કોરું કરી દઈએ. ઓકે. રતાળુની જગ્યાએ કોઈ બીજું કંદ પણ તમે લઈ શકો. સકરિયાની ચિપ્સ સરસ થાય, બટેટાની તો આપણે કરતા જ હોઈએ, સુરણની પણ થાય અને ગરાડું કરીને એક આવું કંદ હોય એની પણ ચિપ્સ સરસ થાય. આવી જ રીતે કરવાની. સો રતાળુની અંદર ચરબીનું પ્રમાણ પણ બહુ જ ઓછું હોય છે. આઈ થિંક નહીવત 0.2% હોય છે. હા, ચરબી આમાં બિલકુલ એટલે કે ફેટ આમાં બિલકુલ ના હોય અને ફાઈબર બહુ જ સારા પ્રમાણમાં હોય એટલે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ખૂબ જ સ્ટ્રોંગ કરે આ ખાઈએ તો. અને કાર્બોહાઈડ્રેટ્સ વધારે પ્રમાણમાં હોય છે અને પ્રોટીન પણ બહુ સારા પ્રમાણમાં હોય છે. અને શિયાળામાં તમારે ક્વિક એનર્જી જોતી હોય, બધા યોગા કરતા હોય, રનિંગ કરતા હોય, સ્પોર્ટ્સ કરતા હોય, તો તમે રતાળું ખાઈ લો ને તો એકદમ ફટાફટ એનર્જી મળી જાય તમને. હા, એટલે પ્રી વર્કઆઉટ કહી શકાય ને, પૌષ્ટિક આહાર તરીકે ઓળખાય. બરાબર છે. અને થોડુંક આપણે આમ ક્રોસમાં કટ કરીએ અને પછી એની સ્લાઇસ કરશું. ઓકે. હવે આવી રીતે એની સ્લાઇસ કરવાની છે. ઓકે. એકદમ પતલી પતલી સ્લાઇસ કરવાની છે. બરાબર. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી એને થોડુંક મીડિયમ ફ્લેમ કરી અને પછી આ બધી સ્લાઇસ છે એને સરસ છૂટી છૂટી જ આમાં તળી લેવાની છે. ઓકે. એ રીતે છૂટી કરવી બહુ જરૂરી છે કેમ કે જો તું આવી રીતે આવીશ ને નાખી દઈશ ને તો પછી તેલમાં છૂટી નહીં થાય, કારણ કે આ થોડું ચીકણું હોય. બરાબર. હવે આને મીડિયમ ફ્લેમ ઉપર જ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાની છે. ઓકે. બહુ ફાસ્ટ ગેસ પર નહીં તળવાની, નહીં તો પછી બ્રાઉન થઈ જશે ને કડક નહીં થાય. એટલે આજે હું ફર્સ્ટ ટાઈમ રતાળુની ચિપ્સ ટ્રાય કરીશ. બહુ જ સરસ લાગે. બટાકાની કરેલી છે અને ગરાડું પેલું મસાલો નાખીને ખાધું હોય. એ જેવી રીતે ગરાળું ચાટ બને ને એવી રીતે આ રતાળુની પણ બનાવી શકાય બાફીને. ઓકે. એના મોટા ટુકડા કરવાના હોય બાફીને અને પછી એને ફ્રાય કરવાના હોય. ઓકે. એ આટલું ક્રિસ્પી ના હોય. અચ્છા. સરસ તળાઈ ગઈ છે, લઈ લે. ઓકે. એનો કલર એટલો સરસ લાગે ને પર્પલ. તો આવી રીતે બીજી ચિપ્સ પણ કરી લઈએ. ઓકે. બહુ જ એમ ચીપકી જાય છે ને. એકદમ ચીકણું હોય. તમારે બાફવા માટે કે શાકમાં નાખવા માટે સુધારવું હોય ને તો એને થોડી વાર કાપી અને મીઠાના પાણીમાં રાખવું પડે. અચ્છા. તો એની ચીકાશ થોડીક ઓછી થાય. પછી એને બાફવું કે શાકમાં નાખવું હોય તો નાખી શકાય. પણ ચિપ્સમાં તો આવી રીતે ડાયરેક્ટ જ નાખવું પડે. જો તમે પાણીમાં રાખશો ને તો પછી એ કોરું જ ન થાય અને પછી પાણીમાં છાંટા બહુ જ ઉડે. એટલે ચિપ્સ કરવી હોય તો એને ડાયરેક્ટ જ નાખવું પડે. ચલ, તું મને હેલ્પ કરીશ? હા હા. આ તું ફ્રાય કરું આની ઉપર. જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે જે આ મસાલો બનાવ્યો મેજિક મસાલો ઓકે એ સ્પ્રિંકલ કરી દઈએ એટલે સરસ એની ઉપર કોટ થઈ જાય. બરાબર. તો જેટલો તમને ભાવે એવી રીતના તમે લઈ શકો. ચટપટું. ના, હું ફ્રાય કરું, તું મને ચિપ્સ બનાવી દે. ઓકે. આવશે ને તને? હા, એવી રીતે જ. હા, થોડું પ્રેસ કરવું પડશે. બસ બસ બસ, થોડી થોડી જ કર, કેમ કે નહીં તો ચીપકી જશે. ઓકે. જવા દઉં? ધ્યાન રાખજો તને છાંટા ના ઉડે. આના ઉપર પણ આપણે સરસ મસાલો છાંટી દઈએ. ઓકે. આપણે બારેથી ચિપ્સ લઈ આવીએ તો એમાં ચિપ્સ કરતા વધારે શું વસ્તુ હોય? હવા. વેરી ગુડ, વેરી ગુડ. તો પછી જો હવા પૈસા દઈને ખાવી એના કરતા ઘરે ચિપ્સ બનાવીને ખાઈ લેવી સારી. બરાબર ને? એ વાત સાચી. હવા તો ભગવાને સરસ ફ્રીમાં આપી જ છે આપણને. એટલે તો નાખે છે. બરાબર છે, આપણે લઈએ બી છીએ. આ થઈ ગઈ છે કે નહીં કેવી રીતે ખબર પડે? અવાજ. હા, અવાજથી પણ પડે. અને બીજું એની બોર્ડર થોડી બ્રાઉન થાય છે. હા. બીજું બીજું તો બસ. હવે બસ જો હું બતાવું તને. નાખ. જો આ નાખીએ છીએ ત્યારે કેવા બબલ્સ થાય છે. ઓકે. હા. જ્યારે કડક થઈ જશે ને ત્યારે આ બબલ્સ બિલકુલ નહીં થાય. એટલે સમજી લેવાનું કે બધું જ પાણી એમાં સુકાઈ ગયું છે. બરાબર. જો અત્યારે આ બધા બબલ્સ થાય છે ને, જો આવી રીતે તું હલાવીશ તો બી આ બધા બબલ્સ થતા હશે. ઓકે. સમજો? કોઈ બી વસ્તુને તમારે કડક કરવાની હોય ને તો એ જોવાનું તેલમાં બબલ્સ બનવાના બંધ થઈ જાય એટલે એ ફ્રાય થઈ ગઈ છે. અમુક વસ્તુમાં કેવું હોય કે બ્રાઉન
બહુ થઈ જાય તો પછી એનો ટેસ્ટ પણ સારો ના લાગે અને કલર પણ એનો Yes. બગડી જાય વધારે. જો આમાં જ ચિપ્સમાં આ ચિપ્સમાં જ તમે જો તમે કલર પર જશો તો તમને એટલો આઈડિયા નહીં આવે, કારણ કે કલર બ્રાઉન થઈ જશે તો પછી ચિપ્સનો કલર ટેસ્ટ અને એનો દેખાવ નહીં સારો લાગે. તો જો તું જોશ બબલ્સ ઓછા થઈ ગયા. યસ. હવે આપણે આવી રીતે હલાવીએ તો એટલા બબલ્સ નથી થતા, એટલે એ કડક થવા લાગી છે. ઓકે. તો બહુ બ્રાઉન નહીં કરવાની આને. અને તો આપણે બ્રાઉન કરવા ગરમ બળી જશે. હા, જો હવે જે ઠંડી થઈ ગઈ છે એને ચેક કરી શકીએ આપણે. જોજો એ ક્રિસ્પી બની છે કે નહીં. છે એકદમ. યસ. મસાલો કેવો લાગે છે? બહુ મસ્ત, એકદમ ચટપટો. પરફેક્ટ. મેજિક મસાલો હવે ખબર પડી ને? તો સરસ મજાની ગરમા ગરમ ચિપ્સ તૈયાર છે. એને ઠંડી કરીને ખાવાની છે. Okay. ગરમ હશે ને તો થોડી ક્રિસ્પી નહીં લાગે, ઠરે પછી એકદમ ક્રિસ્પી થઈ જશે. ઓકે. સર્વ કરી દઈએ. યસ. એક હજી તો આપણે મને એમ છે પાર રતાળું જ યુઝ કર્યું છે. એમાં કેટલી બધી ચિપ્સ થઈ ગઈ. યસ. એક આખું રતાળું યુઝ કરીશ તો આખો એક ડબ્બો ભરાઈ જાય એટલી ચિપ્સ બની જશે. હા, એમ બી ઘરે આપણે કંઈક બનાવીએ તો વધારે જ બને, એકોર્ડિંગ ટુ બાર. સાચી જ વાત છે. અને કેટલું બધું સસ્તું પડે. બજેટ ફ્રેન્ડલી. બજેટ ફ્રેન્ડલી, હાઇજીન વાઇઝ એકદમ Yes. બરાબર. તેલ પણ આપણે ઘરે એકદમ ચોખ્ખું વાપરતા હોઈએ. ઉપર પાછો થોડો મસાલો છાંટી દઈએ યસ. તો શિયાળામાં ખાવાની એકદમ મજા આવે એવી રતાળુની ચિપ્સ તૈયાર છે. વાહ યાર, જ્યારે ચિપ્સ જોઈએ ને તો આપણું મન ભરાય જ નહીં, કેમ કે 1 ખાઈએ, 2 ખાઈએ, 3 ખાઈએ, એમ ખાવાની ઈચ્છા થયા જ કરે. એટલે હું અત્યારે આ ચિપ્સને ન્યાય આપું, એટલે કે બ્રેક લઈ લઉં, એના પછી તમને રીત લખાવું. ઓકે. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ સરસ મજાની ચિપ્સ ખાઈ અને મેજિક મસાલાની મજા માણવી હોય તો તમારે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. રતાળુની ચિપ્સ અને મેજિક મસાલો બનાવવા માટે જોઈશે. રતાળુની ચિપ્સ બનાવવા માટે રતાળુ 200 ગ્રામ અને તેલ તળવા માટે. મેજિક મસાલો બનાવવા માટે જોઈશે જીરું 1 ચમચી, સૂકા ધાણા 1 ચમચી, મરી અડધી ચમચી, તજ 1 ટુકડો, લવિંગ 4 નંગ, એલચાના દાણા 5 ચમચી, વરિયાળી 1 ચમચી, સંચળ પાવડર 1/2 ચમચી, લાલ મરચું 2 ચમચી, હળદર 5 ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, સૂંઠ પાવડર 5 ચમચી, હિંગ અડધી ચમચી, ખાંડ અડધી ચમચી. રતાળુની ચિપ્સ અને મેજિક મસાલો બનાવવા માટેની રીત. સૌપ્રથમ મેજિક મસાલો બનાવવા માટે પેનમાં જીરું, સૂકા ધાણા, મરી, તજ, લવિંગ, એલચાના દાણા અને વરિયાળી લઈ શેકી આ મસાલાને ઠંડો કરી મિક્સર જારમાં લઈ તેમાં સંચળ પાવડર, લાલ મરચું, હળદર, આમચૂર પાવડર, સૂંઠ પાવડર, હિંગ અને ખાંડ ઉમેરી ક્રશ કરી મેજિક મસાલો તૈયાર કરી લો. રતાળુની ચિપ્સ તૈયાર કરવા માટે રતાળુને ચિપ્સમાં કટ કરી ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ચિપ્સ સરસ તળાઈ જાય એટલે તેના પર તૈયાર કરેલો મેજિક મસાલો ભભરાવી લો. આ જ રીતે બીજી ચિપ્સ તૈયાર કરી તેને ઠંડી કરી ચિપ્સને સર્વિંગ પ્લેટમાં લઈ મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે રતાળુની ચિપ્સ અને મેજિક મસાલો. આપણે બધા દાબેલી ખાધી છે, પણ આજે દાબેલી કંઈક અલગ ફોર્મમાં બનશે. ચાલો જોઈએ. ચાલો કૃષ્ણાબેન, તો હવે દાબેલી બ્રુસેટા બનાવીએ. યસ. ખબર નથી પડતી કે કેમ દાબેલીના એને તમે કોઈ અલગ રીતે બી પ્રેઝન્ટ કરો ને તો બી ભાવે છે. એનો ટેસ્ટ જ એટલો સરસ છે. અને રોજે રોજ કોઈ દાબેલી આપે તો તું ખાય? રોજે રોજ તો કઈ બી આવે તો ના ભાવે. હા, તો પછી એને અલગ અલગ રીતે બનાવીએ તો મજા આવે ને. એ વાત છે. તે કોઈ દિવસ દાબેલી ઢોસા ખાતા છે? ના. એ પણ બહુ સરસ લાગે. અચ્છા. દાબેલીનો મસાલો જ એવો સરસ છે કે એમાંથી તમે કંઈ પણ કરો. દાબેલીનો મસાલો જે આપણે બનાવીએ એ બનાવીને એના ભજીયા બનાવો તો પણ સરસ લાગે. દાબેલી ભજીયા એટલે હું બહુ પાછળ જીવું છું એવું લાગે છે મને. તો પછી ચો કેટલું બધું નવું નવું બની શકે એમ છે દાબેલીમાં. યસ. તો કઈ નહીં, આપણે દાબેલી બ્રુસેટા આજે ખાઈએ, એના પર હું રિવ્યુ આપું પછી. હા, હે ને? ચલો. તો સૌથી પહેલા આપણે જે મેજિક મસાલો બનાવ્યો ઓકે. એ મસાલામાં જ 2 ઇન્ગ્રેડિયન્ટ એડ કરી અને દાબેલીનો મસાલો બનાવવાનો છે. પરફેક્ટ. આપણે દાબેલીનો મસાલો મોસ્ટલી બહારથી લઈ આવતા હોઈએ, પણ એ ઘરે આવી રીતના ઇઝીલી બની જશે અને એકદમ ટેસ્ટી બનશે. તો આ આપણે જે મેજિક મસાલો બનાવ્યો એ છે. એની અંદર આપણે આમે 2 ચમચી સૂકું ટોપરાનું ખમણ ઓકે અને 1 ચમચી તલ એને ડ્રાય રોસ્ટ કરી લીધા છે અને પછી ઠંડા કરી લીધા છે. એ આ મસાલાની અંદર આપણે ઉમેરી અને ક્રશ કરી દેવાનું છે. ઓકે. આપણે જે મેજિક મસાલામાં જેટલા ઇન્ગ્રેડિયન્ટ લીધા છે એ જ બધા ઇન્ગ્રેડિયન્ટ હોય દાબેલીના મસાલામાં.
પણ આ બે વસ્તુ વધારે હોય. પરફેક્ટ. જો સરસ મજાનો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો. એને એક બાઉલમાં કાઢી લઈએ. ઓકે દાબેલીનો મસાલો તૈયાર છે. ઓકે હવે એકદમ સુપર ટેસ્ટી એવું દાબેલીનું સ્ટફિંગ બનાવીએ. ઓકે તો એના માટે તેલ લેવાનું છે. 2 ચમચી જેટલું તેલ લઈએ છે. જો તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર લસણની ચટણી ઉમેરવાની છે. ઓકે આમાં મેં લસણ, લાલ મરચું, મીઠું અને થોડુંક ધાણા જીરું નાખીને ક્રશ કરી લીધું છે. પરફેક્ટ. તો એ લઈ લઈએ. 1 મોટી ચમચી જેટલી લઈએ છે. દાબેલીમાં લસણનો ટેસ્ટ સરસ લાગતો હોય છે. જો તમે જૈન દાબેલી બનાવતા હો તો આ અવોઇડ કરી શકો. યસ. કાચા કેળા સાથે આપણે બનાવીએ ને, હા થોડુંક એને તેલમાં સાતળવાનું છે. હવે આપણે જે આ દાબેલીનો મસાલો બનાવ્યો એ લેવાનો છે. 3 ચમચી જેટલો લઈએ છે. અને સાથે ગરમ મસાલો લેવાનો છે. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈએ. ઓકે બસ આને પણ જરાક જ તેલમાં આપણે બધું મિક્સ થઈ જાય એવી રીતને સાતળવાનું છે. હવે આની અંદર બાફેલા બટેટા છે એને છૂંદો કરી લીધા છે. બટાકા છે. હા તને શું લાગ્યું? પનીર લાગ્યું મને તો. એને ખમણીથી ખમણ્યા છે ને એટલે હા. તને એવું લાગ્યું. શું વાત છે. અત્યારે આપણે 2 બટેટાને બાફી અને પછી ખમણી લીધા છે. ઓકે હું સિરિયસલી જ વિચારું કે પનીર ને નાખવાનું કંઈક અર્થ આ તે હમ. અભી મેરા મોયે મોયે હો જાતા. હવે એની અંદર ખજૂર આમલીની ચટણી છે એ નાખવાની છે. લગભગ 3 થી 4 ચમચી જેટલી આપણે લેશું. કે વાહ ભાઈ વાહ. બસ આ ખાલી મિક્સ થઈ જાય એટલું જ આપણે સાતળવાનું છે. ગેસ બંધ કરી દઈએ. અને લસણની ચટણીમાં મીઠું લીધું છે. આ મસાલાની અંદર આપણે સંચળ લીધું છે. અને ખજૂર આમલીની ચટણીમાં પણ થોડું મીઠું છે. બટેટાના ભાગનું થોડુંક મીઠું ઉમેર્યું. પરફેક્ટ. મેન મસાલો રેડી થઈ જાય પછી તો ગેમ ઓવર. ગેમ સ્ટાર્ટ. એટલે આ મેન ટેસ્ટની ગેમ સ્ટાર્ટ. હા હવે આની અંદર ધાણા ભાજી ઉમેરવાની છે. હમ તો આપણે લગભગ 3 ચમચી જેટલી ધાણા ભાજી લઈએ છીએ. ઓકે ડુંગળી છે ઝીણી સમારેલી 2 ચમચી જેટલી ડુંગળી લઈ લઈએ. થોડી વધારે લઈએ 3 ચમચી જેટલી. અને દાબેલીનું એકદમ સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ. સાચી વાત છે. બસ તને સુગંધથી ભૂખ લાગી ગઈ હમ તો અત્યારે હું 2 ચમચી જેટલા શિંગદાણા લઉં છું. ઓકે પછી જે રીતે દાબેલી ઓળખાય હા દાડમ. દાડમ એ ઉપરથી નાખશું. એને આમાં ગરમ કરવામાં ના નાખાય, ઓકે નહીં તો મજા ના આવે, એની ફ્રેશનેસ જતી રહે. ઓકે એટલે દાડમને હંમેશા સ્ટફિંગ એનું ઠંડુ થઈ જાય અને જ્યારે આપણે દાબેલી ભરતા હોઈએ ત્યારે નાખવાનું. બરાબર. મજા સુગંધ આવી. આવે ને મસ્ત, હમ એકદમ તીખું તમતમતું દાબેલીનું સ્ટફિંગ તૈયાર છે. ઓકે હવે આપણે આ બ્રુશેટા માટેની બ્રેડ લીધી છે. કોઈ પણ બ્રેડ તમે લઈ શકો. બ્રુશેટા ગાર્લિક બ્રેડમાંથી પણ બનાવી શકો અને કોઈ બી આવા શેપની કોઈ પણ બ્રેડ લઈ શકો. ઓકે તો આને આપણે સેજ એવી રીતે ક્રોસમાં કટ કરી દઈએ. ઓકે ક્રોસ કટિંગ કરવાની. બ્રેડને આપણે બટરમાં શેકી લઈએ. ઓકે દાબેલીમાં પણ તમને અલગ અલગ ઓપ્શન આપતા હોય બારે. કાચી દાબેલી ખાવી હોય તો એમને સ્ટફિંગ કરીને આપે, બટરવાળી ખાવી હોય તો એ આપે, તેલવાળી ખાવી હોય તો એ પણ આપે. તો બ્રેડને બંને સાઈડથી સરસ શેકી લેવાની છે. ઓકે ચોવાને ચોપિંગ બોર્ડ પર ફરીથી લઈ લઈએ. અને હવે આપણે જેવી રીતના દાબેલીમાં સ્ટફ કરતા હોય એને બદલે આની ઉપર આપણે ટોપિંગ કરવાનું છે. ઓકે ઓ સૌથી તો પહેલા- આને કહેવાય એમ. આ દાબેલી બ્રુશેટા. બરાબર. આપણે જે મસાલો બનાવ્યો દાબેલીનો પેલા એ લઈ લઈએ. જો આવી રીતે હવે આપણે ટોપિંગ કરી દીધું છે. હવે એની ઉપર થોડી થોડી ખજૂર આમલીની ચટણી લગાવીએ. ઉપરથી થોડી ડુંગળી, થોડા દાણા ફરીથી ઉપરથી. દાબેલીમાં દાણા તો એટલા મજા આવે ખાવાની, એના વગર દાબેલીનો ટેસ્ટ જ ના લાગે. થોડી સેવ, ઓકે દાડમ. લાસ્ટ કોથમીર. પણ કૃષ્ણાબેન એક વસ્તુ મેં જોઈ કે તમે જે રીતે સજાવી રહ્યા છો, જે રીતે પ્રેઝન્ટેશન આપો છો, અમારી જનરેશનને આટલું પેશન્સ નથી હો. બની જાય તો કદાચ આમ તૂટે કઈ વાંધો નહીં, ડાયરેક્ટ જ ખાવામાં જ એક્સપર્ટ કે ભાઈ ફટાક દઈને ખાઈ લો.
એકદમ સાચી વાત છે, પણ તમે જેમ કરો ને એમ પછી તમારામાં પેશન્સ આવી જાય. ઓકે. કુકિંગ એ જ વસ્તુ છે કે તમારામાં, હું બી તારા જેવડી હતી ત્યારે મારામાં બી એટલું પેશન્સ નહોતું. મારા મમ્મી જ્યારે કરતા હોય ત્યારે મને એમ થાય કે મમ્મી આટલી વાર શું લગાડવાની, જલ્દી ખાઈ લઈએ, આટલું બધું સજાવવાનું નહીં, કે આટલું ડિટેલિંગ પર આપણે ધ્યાન ત્યારે ના આપતા હોય. પણ જેમ જેમ હું કરવા માંડી ને પછી મને લાગ્યું કે જેટલું તમે ડિટેલિંગમાં કામ કરો ને એટલું ખાવાની વધારે મજા આવે. હા, એ વાત તો છે. બીકોઝ મને પણ અહીંયાથી આ બધી વસ્તુ બહુ શીખવા મળી કે લાગે કે ના, જે વસ્તુ આપણે શાંતિથી ને પેશન્ટફુલી જે વસ્તુ બને છે ને પછી એ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. હા, એ તો મેં જોયું. એટલે તું હવે રેગ્યુલર જ્યારે કુકિંગ કરીશ ને તો આ ગુણ તારામાં ઓટોમેટિક ડેવલપ થશે, પેશન્સ તારી વધી જશે. અને અત્યારના જનરેશનને ખાસ પેશન્સની બહુ જ જરૂર છે, કેમ કે બધું ડિજિટલ બધું થઈ ગયું છે ને, એટલે પેશન્સ બહુ ઓછી થઈ ગઈ છે. પહેલા બધા રીડિંગ કરતા તો કેટલી પેશન્સ હતી. હવે અત્યારે આપણને એક લાંબો મેસેજ બી આવે ને મોબાઈલમાં તો એ બી વાંચવાની પેશન્સ નથી રહી. 100%. એટલે પેશન્સ જે ઓછી થતી જાય છે ને એ આ જો કુકિંગનો શોખ તમે ડેવલપ કરો ને તો એનાથી આવી શકે. પરફેક્ટ. તો સરસ મજાના દાબેલી બ્રુશેટા તૈયાર છે, આપણે એને સરસ મજાની પ્લેટમાં સર્વ કરી દઈએ. ઓકે. તો તૈયાર છે એકદમ ચટપટા અને એકદમ ડિલિશિયસ એવા દાબેલી બ્રુશેટા. વાહ, દાબેલી બ્રુસેટા ખાઈને મને મજા પડી ગઈ. હવે તમારે પણ બનાવવાની છે તો શું કરવાનું? રીત લખવાની. ચાલો રીત લખી લો. દાબેલી બ્રુશેટા બનાવવા માટે જોઈશે દાબેલીનો મસાલો બનાવવા માટે તૈયાર કરેલો મેજિક મસાલો 2 ચમચી, શેકેલું સૂકું ટોપરું 2 ચમચી, શેકેલા તલ 1 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે તૈયાર કરેલો દાબેલીનો મસાલો 3 ચમચી, બાફેલા બટાકાનો માવો 2 નંગ, ખજૂર આમલીની ચટણી 3 થી 4 ચમચી, લસણની ચટણી 1 મોટી ચમચી, મસાલા સિંગ 2 ચમચી, સમારેલી ડુંગળી 3 ચમચી, તેલ 2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 3 ચમચી. બ્રુશેટા અસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, બટર, ખજૂર આમલીની ચટણી, ડુંગળી, મસાલા સિંગ, સેવ, દાડમના દાણા અને કોથમીર. દાબેલી બ્રુશેટા બનાવવા માટેની રીત. સૌપ્રથમ દાબેલીનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં મેજિક મસાલો લઈ તેમાં શેકેલું સૂકું ટોપરું અને તલ ઉમેરી ક્રશ કરી દાબેલીનો મસાલો તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી લસણની ચટણી લઈ સાતળી તેમાં તૈયાર કરેલો દાબેલીનો મસાલો અને ગરમ મસાલો ઉમેરી તેને પણ સાતળી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો અને ખજૂર આમલીની ચટણી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, કોથમીર, ડુંગળી અને મસાલા સિંગ ઉમેરી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. બ્રુશેટા એસેમ્બલ કરવા માટે બ્રેડને કટ કરી તવા પર બટર લઈ બ્રેડને શેકી લો. બ્રેડ શેકાઈ જાય એટલે તેના પર તૈયાર કરેલો મસાલો લઈ ઉપર ખજૂર આમલીની ચટણી, ડુંગળી, મસાલા સિંગ, સેવ, દાડમના દાણા અને કોથમીર ભભરાવી દાબેલી બ્રુશેટા. તો રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે ચીલી ફ્લેક્સ વિશે. ચીલી ફ્લેક્સ એટલે લાલ મરચાંને પીસીને બનાવવામાં આવતો મસાલો. આપણા બધાને ખબર છે કે ચીલી ફ્લેક્સ અત્યારે ફાસ્ટ ફૂડ, પીઝા, પાસ્તા બધે જ વપરાય છે. પણ આનો ઇતિહાસ બહુ જૂનો અને રસપ્રદ છે. વર્ષો પહેલા દક્ષિણ અમેરિકામાં આની ઉત્પત્તિ થયેલી એવું કહેવાય છે અને ત્યાંના આદિવાસીઓ હજારો વર્ષો સુધી તેને ખોરાક અને ઔષધિ તરીકે વાપરતા હતા. 15મી સદીમાં કોલંબસ જ્યારે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમણે મરચાને ઓળખાણ આપી, એ પણ યુરોપમાં. એના પછી પોર્ટુગીઝ એને વેપારમાં લઈ ગયા અને ત્યાર પછી ચીન, ભારત અને દક્ષિણ અમેરિકામાં ચીલી ફ્લેક્સ ફેમસ થયા. અને ભારતમાં આવ્યા પછી જ આ ચીલી ફ્લેક્સ ખૂબ જ પ્રચલિત થયા, કેમ કે દરેક ફાસ્ટ ફૂડમાં આપણા બધાને ખબર છે કે આનો ઉપયોગ થાય અને થાય જ છે. એટલે ચીલી ફ્લેક્સ હવે ફક્ત સ્વાદ માટે નહીં પણ એની તીખાશ માટે અને એક ચટપટો સ્વાદ માટે પણ એટલા જ પ્રચલિત છે. તો શું તમને ખબર હતી આ ચીલી ફ્લેક્સનો ઇતિહાસ? તો આ ચીલી ફ્લેક્સ વિશેની આ માહિતી તમને કેવી લાગી? ચોક્કસથી જણાવજો. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે મહેમાન છે તેઓ શેફ છે, એટલે મને ખબર છે કે બહુ જ જબરદસ્ત ખાવાનું બનાવવાના છે, પણ કેટલીક વાતો અને મસ્તી એમની જોડે કરવાની રહેશે. તો ચાલો આજે તમને બધાને મળાવું સુરતથી આવેલા ડિમ્પલને. હાલો ડિમ્પલ. હેલો, કેમ છો? બસ મજામાં. કેમ છો તમે? હું એકદમ મજામાં છું, તંદુરસ્ત છું, સ્વસ્થ છું. પણ આજે મને એવું લાગે છે કે તમે મને ખાવાનું ખવડાવીને મારું બધું જ સ્વસ્થતા બગાડશો, એવું છે? નહીં, તમે થોડો કંટ્રોલ કરી શકો છો. સરસ સરસ. સો બાય ધ વે, ધ રસોઈ શો કેટલા સમયથી જોઉં છું? હું લગભગ 12-13 વર્ષથી જોઉં છું. મારી મમ્મી રેગ્યુલર રસોઈ શો જોતી હતી
તો એ બપોરે અમારું રેગ્યુલર એ રૂટીન હતું કે 2 વાગે ને એટલે રસોઈ શો જોવાનું, તો એના સાથે સાથે એ ટેવ મને પણ પડી ગઈ છે. વેરી નાઇસ. એટલે આ ટેવ જ્યારે પડી એના ત્યારે વિચારેલું તમે કે ભાઈ દર રસોઈ શોમાં આવવાનો મોકો ના ના, મળશે? 12-13 વર્ષ પહેલા તો આવું કોઈ પ્લાનિંગ નહીં હતો, પણ પછી થોડી સમજણ પડી ત્યારે એવું થયું કે મને આવવું છે. હું ઘણા ટાઈમથી ટ્રાય પણ કરતી હતી, પણ આજે નંબર આવ્યા છે મારા. તો આજે તમે આવ્યા તો કેવું લાગી રહ્યું છે? બહુ જ સારું લાગે છે. સરસ સરસ. બાય ધ વે, તમને બીજી હોબી શું છે તમારી? મને ટ્રાવેલિંગ ગમે છે અને સૌથી પહેલું તો કુકિંગ જ છે. મને ગમે ત્યારે કહેશો ને તમે, હું અડધી રાતે કહેશો તો પણ હું કુક કરી આપીશ. બરાબર છે. તો ચાલો, બહુ બધી વાતો પણ કરવાની છે, બહુ બધી ધમાલ પણ કરવાની છે, તમારી રસોઈ પણ બનાવવાની છે. તો ચાલો કિચન ટેબલ પર. ચાલો. તો ડિમ્પલ, આજે તમે ચીઝ વોલ્કેનો સેન્ડવિચ બનાવવાના છો, એની ખાસિયત શું છે? આપણે બધાએ વોલ્કેનો પીઝા તો ટ્રાય કર્યા જ છે અને બહુ ફેમસ પણ થઈ ગયા હતા, પણ બધાને જનરલી એવું હોય છે કે પીઝા બનાવવા હોય ને તો એવું લાગે કે આપણે સવારથી તૈયારી કરવી છે, ઘણી બધી મહેનત કરવી પડે, બનતા પણ વાર લાગે. તો મને એવું થયું કે એ સેમ ટેસ્ટ આપણે સેન્ડવિચમાં લાવીએ. તો હું વોલ્કેનો સેન્ડવિચ એટલા માટે બનાવું છું કે ઇન્સ્ટન્ટ બની જાય છે, ટેસ્ટ પણ પીઝા સાથે ઘણો ખરો મળે છે અને એનો લુક પણ એવો જ આવે છે. તો બેઝિકલી તમારા આજે સેન્ડવિચના સ્ટેપ શું છે? સૌથી પહેલા આપણે એક વોલ્કેનો સોસ બનાવશું, જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહી શકાય આ સેન્ડવિચનો, કેમ કે સૌથી ટેસ્ટી એ જ છે. ઓકે. પછી આપણે એક સ્ટફિંગ બનાવશું, એને સેન્ડવિચમાં અસેમ્બલ કરશું અને પછી એ સેન્ડવિચને બેક કરશું. અરે વાહ, તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે પેનમાં બટર ગરમ કરશું. ઓકે, હું ગેસ ચાલુ કરી આપું છું. ઓકે, થેન્ક યુ. અહીંયા મારી પાસે 2 મોટી ચમચી જેટલું બટર છે. ઓકે, બટરને આપણે ગરમ થવા દેશું. ચાલો, તો સરસ મજાની વાનગી બની રહી છે. હવે આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની વાનગી બની રહી છે. આગળ શું કરવાનું ચાલો જોઈએ. હવે આ બટર આપણું મેલ્ટ થઈ ગયું છે, એટલે એમાં હું 1 ચમચી જેટલો મેંદો નાખું છું ઓકે, અને મિક્સ કરી લઈશું. બેઝિકલી આપણે મેંદાનો શીરો બનાવીએ છીએ. ઓકે. મેંદાનો શીરો તો આવતો નથી, પણ આજે બનાવીએ છીએ. ઘઉંના લોટનો ઘીમાં શેકીને બને છે, આ મેંદાનો બટરમાં શેકીને બને છે. બસ, એટલે મારી ડાયટની બેન્ડ વગાડવાની છે, બરાબર ને? હા. વાહ ભાઈ વાહ. હવે ચીઝ બટર ખાવું હોય, ફાસ્ટ ફૂડ ખાવું હોય તો પછી એ તો થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને. મેંદામાંથી એક સુગંધ આવવા માંડે, મેંદો શેકાવાની ત્યાં સુધી એને આપણે શેકવાનો છે. ઓકે. શરદી થઈ હોય તો સુગંધ નહીં આવે ને? એવું નહીં ચાલે. ડિમ્પલ એમ ગભરાઈ જાય છે કે આજે હર્ષ કઈક એવા આડા સવાલ ના પૂછે. ના 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 એવું નથી ને? ના પૂછી શકું ને? હા, ઓફકોર્સ. સારું. હવે મેંદો શેકાઈ જાય એટલે એમાં આપણે અડધા કપ જેટલું દૂધ લઈશું. ઓકે. એને બરાબર મિક્સ કરી લઈશું. ખાધો છે તમે કોઈ દિવસ મેંદાનો શીરો ટ્રાય કર્યો છે? ના ભાઈ, આ પહેલી વાર સાંભળ્યું છે મેં તો કે મેંદાનો શીરો ખાવાનો. નહીં, તમે ખાધો હશે, મને ખબર છે. તમે ટેસ્ટ કરશો ને એટલે આઈડિયા આવશે કે હા આ તો મેં ખાધું છે. શું વાત છે? એટલે હા, એવું તો શું છે મેં ખાધું છે ને મને ખબર નથી? તમે કુકિંગ કરો છો હા, તો પછી ખબર હોવી જોઈએ. શીરો? ના ભાઈ. આ મિશ્રણ આપણું થીક થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરશું. ઓકે. 5 કપ જેટલું હું પાણી નાખું છું અને આને આપણે મિક્સ કરી લઈશું. આ મિશ્રણ હવે આપણું ઘટ થઈ ગયું છે. હવે એમાં આપણે સ્પાઇસીસ નાખશું. ઓકે. સૌથી પહેલા અહીંયા છે મારી પાસે પેરી પેરી મસાલો. ઓકે. 1 મોટી ચમચી જેટલો પેરી પેરી મસાલો નાખું છું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. બાય ધ વે, એઝ અ શેફ તમારી બેસ્ટ રેસીપી શું? હું કેક્સ બહુ જ મસ્ત બનાવું છું. ઓકે. લાયા નહીં અમારા માટે કેક? મને એમ કે તમે ડાયટિંગ કરતા હશો. તો આમાં ડાયટિંગ નથી દેખાતી મારી? આ તો તમે ટેસ્ટ જ કરશો ને ખાલી, એટલે. આખી જેન્સી છે બોસ. ચલો. ઓકે. આ મિશ્રણ હવે આપણું થીક થઈ ગયું છે. હવે એમાં આપણે શેઝવાન સોસ નાખશું અને 1 ચીઝનો ક્યુબ છે એને આપણે છીણીને એડ કરશું. ઓહ, અચ્છા, હવે યાદ આવ્યું. પેલું જે મને કીધું કે મેંદાનો શીરો એટલે પાસ્તામાં? હા. ઓકે. એને આપણે મિક્સ કરી લઈશું. આ વોલ્કેનો સોસ આપણો બનીને રેડી થઈ ગયો છે. ઓકે. હવે આપણે સેન્ડવિચનું જે પૂરણ બનાવવાનું હોય એ બનાવી લઈશું. ઓકે. તમે બનાવવામાં આવશો? હેલ્પ કરશો? અરે એકદમ. શું કરવાનું છે બોલો? પછી ખાવા લાયક બનશે. અરે બહુ ટેસ્ટી ડબલ બનશે. વધારે ટેસ્ટી બનશે. એવું છે? હા. નહીં, આજે હું તમને બતાવી દઉં, પછી નેક્સ્ટ ટાઈમ તમે બનાવજો અને આપણે ટેસ્ટ કરશું. ઓકે? સારું. હા,
સૌથી પહેલા એક બાઉલમાં આપણે મકાઈ લઈશું. મારી પાસે 1/4 કપ જેટલી મકાઈ છે. ઓકે, સાદી મકાઈ કે અમેરિકન મકાઈ? અમેરિકન, દેશી મકાઈ નહીં મજા આવે આપણને. એવું છે? હા. એના પછી મારી પાસે કેબેજ છે, એ લઈશું. બધા વેજીટેબલ્સને મેં ઝીણા ઝીણા જ ચોપ કરેલા છે. ઓકે હવે એમાં હું કેપ્સિકમ નાખીશ. ઓકે, આ બધું અડધો કપ જ લીધું છે, એવું છે? હા. બરાબર. એના પછી ડુંગળી છે, એને પણ મેં ઝીણી ઝીણી કટ કરી છે, એ Okay. નાખશું. તમને આમાં કોઈ વસ્તુ નહીં ભાવે એવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અગર ડુંગળી નથી ભાવતી તો પછી એને નહીં નાખવાની. ઓકે, એટલે આપણે આપણી મરજીના માલિક. હા. સરસ. હવે એમાં મરીનો ભૂકો છે, એ નાખશું ટેસ્ટ પ્રમાણે. હવે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું. ઓકે, શેઝવાન સોસ છે 1 મોટી ચમચી. ટમેટો કેચઅપ છે, એ પણ 1 મોટી ચમચી. મેયોનીઝ છે, એ પણ 1 મોટી ચમચી. તમે મેયોનીઝની જગ્યાએ ચીઝ સોસ પણ નાખી શકો છો. ઓકે, હવે આપણે આને મિક્સ કરી લઈશું. ઓકે. ને આજે તમે અહીં આવ્યા છો, કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે. મારું સપનું હતું, હું કેટલા વખતથી ટ્રાય કરતી હતી રસોઈ શોમાં આવવાનું, જે આજે હું આવી છું. બહુ જ સારું લાગે છે મને. ક્યાં વાત છે. ચલો, સરસ. હવે આમાં એક મેઇન વસ્તુ તો નાખવાની બાકી છે, જે એને સૌથી સારો ટેસ્ટ આપશે, એ છે પેરી પેરી મસાલો. આપણે બધા જ જેન્સીઓને પેરી પેરી મસાલો આવે ને એટલે મજા જ પડી જાય. કોઈ પણ વસ્તુમાં ઉપર નાખીને આપી દો પેરી પેરી અને શેઝવાન સોસ, એટલે રેસીપી સારી જ બને. યસ, સાચી વાત છે એકદમ. અને એ અત્યારે આપણો ચટાકો છે. હા, બરાબર છે. તો આપણે એમાં પેરી પેરી મસાલો નાખશું. પેરી પેરી મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. ઓકે, અને આપણે આ મિક્સર છે એને મિક્સ કરી લઈશું. તો સેન્ડવિચ બનાવવા માટે આપણને જે પૂરણ જોઈએ છે એ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે સેન્ડવિચને અસેમ્બલ કરશું. ઓકે. તમે આ બ્રેડ તો જોઈ જ હશે, આઈડિયા છે? ના. પીઝાનો બેઝ લાગે છે? યસ. નહીં, પણ આ સેન્ડવિચની બ્રેડ જ છે. આજે આપણે આમાં અસેમ્બલ કરશું, કેમ કે આપણે એને લુક પણ પીઝા જેવો જ આપવો છે. Okay. બરાબર? જે એટલે આપણે વોલ્કેનો પીઝા જોઈએ છે, જોઈને આપણને આઈડિયા નહીં આવવો જોઈએ કે આ ઇન્સ્ટન્ટ વેમાં બની ગયું છે અને વોલ્કેનો સેન્ડવિચ છે. બરાબર? પરફેક્ટ. સૌથી પહેલા વોલ્કેનો સોસને ફિલ કરવા માટે મેં 2 બ્રેડની સ્લાઇસ લીધી છે અને એને આપણે સેન્ટરમાંથી કટ કરી દઈશું કે ત્યાં આપણે વોલ્કેનો જે સોસ છે એને ફિલ કરી શકીએ. ઓકે. આવી રીતે મારા પાસે એક ઢાંકણ છે. કોઈ પણ કૂકી કટર કે આપણે નોર્મલ ઘરમાં ડબ્બીનું ઢાંકણ લઈ શકીએ છીએ. એને આપણે સેન્ટરમાંથી કટ કરી લઈશું. ઓકે. આ બ્રેડ કટ કરી લીધી છે. આમાં આપણે સોસ ફિલ કરવાનો છે. તો હવે આપણે પહેલા સેન્ડવિચની બ્રેડમાં જે નીચેની એક બ્રેડ છે એમાં આપણે પૂરણ લગાવી દઈશું. ઓકે. બાય ધ વે, આટલી બધી ડીશ તમે બનાવો છો શેફ તરીકે, સો આજે આજ કેમ પસંદ કરી? તમને ખાઈને આઈડિયા આવી જશે. અચ્છા, એવું એટલી છે? ટેસ્ટી છે. ક્યાં વાત છે. ચલો, સરસ. અને જેન્ઝીઓને ફાસ્ટ ફૂડ ને એ બધું તો એટલું ભાવે છે. અને પ્લસ આ બહુ જ ઇન્સ્ટન્ટ બની જાય છે. તમે જોયું, ખાલી આપણે બધું મિક્સ જ કરવાનું છે, ઇઝીલી બની જાય છે. પ્લસ જે પીઝા થતું હોય ને એ બધું આપણને ટેસ્ટ આમાં મળી પણ જશે. ઓકે, તો આઈ એમ વેરી એક્સાઇટેડ કે આજે કંઈક નવું હું પણ ટ્રાય કરીશ. એટલે મારા ટેસ્ટના લિસ્ટમાં પહેલું આવે હવે. ઓકે, ચલો. હવે નોર્મલી જોયું હશે કે આપણે સેન્ડવિચ બનાવીએ છીએ કે કોઈ પણ બ્રેડથી કંઈ પણ વસ્તુ બનાવીએ છીએ તો બ્રેડ પર બટર લગાવીએ છીએ, ચટણી લગાવીએ છીએ કે કોઈ પણ જાતના ડીપ કે સોસ લગાવીએ છીએ. પણ આમાં આપણે એવું કંઈ જ લગાવવાની જરૂર નથી, કેમ કે આપણે જે પૂરણ બનાવ્યું છે એમાં આપણે બધું એડ કરી જ દીધું છે. આપણું પૂરણ જ એટલું બધું ફ્લેવરફુલ છે કે આખી સેન્ડવિચમાં એનો ટેસ્ટ આવી જ જશે. આપણે બ્રેડમાં કંઈ જ લગાવવાની જરૂર નથી. એટલે આ પણ અગેન એક ઇઝી સ્ટેપ છે કે ઇન્સ્ટન્ટ બનશે. આમાં કંઈ જ બીજી એવું કઈ મેથડ છે નહીં, તરત જ બની જશે. સારું. એક શ્વાસમાં કેટલું બધું બોલી ગયા, બાપ રે. હા, ચલો, ડન. તો હવે આ બ્રેડની સ્લાઇસ પર આપણે પૂરણ લગાવી લઈશું. ઓકે. પૂરણને આપણે એક સરખું ફેલાવી લઈશું. ઓકે. આ જે પૂરણ છે એને આપણે બહુ વધારે માત્રામાં નથી લગાવવાનું, કેમ કે એ એકચ્યુઅલી બહુ જ ફ્લેવરફુલ છે અને આપણે આ 3 લેયરમાં કરીએ છીએ. એટલે જો પૂરણ વધારે હશે તો પણ આપણને ખાવાની મજા નહીં આવે. એટલે જે આપણને નોર્મલી તમે જોયું હશે કે પીઝામાં ઘણા બધા ટોપિંગ્સ નથી હોતા, યસ. તો આપણે આ સેન્ડવિચને પીઝા સાથે જ અસેમ્બલ કરીએ છીએ, તો એના સાથે મેચ થાય ને એ બધી આપણે પૂરી ટ્રાય આમાં કરી લેવાની. પરફેક્ટ. હવે અહીંયા મારા પાસે નાની સાઈઝના પનીરના ટુકડા છે કટ કરેલા, એ આના પર રાખી દઈશું આપણે. ઓકે. દાદા ડિમ્પલ, તમારા ઘરમાં સૌથી વધારે ફૂડી કોણ છે? હું જ છું. એવું? મમ્મીને ગમે છે? હા, ગમે છે ને. તો એક્સપેરિમેન્ટ મમ્મી પર કરે પહેલા? ના, એક્સપેરિમેન્ટ હું જાતે કરું અને મારો ભાઈ કરે છે. અચ્છા, એટલે ભાઈ નાનો છે? હા. ઓબ્વિયસલી નાના ભાઈ પર બહુ જુલ્મ થાય. હા.
પણ હું એટલા બધા પણ નથી કરતી, એટલીસ્ટ ટેસ્ટ તો કરાવી શકીએ છીએ તો જ ના idea ના, હું આવશે. અન્ડરસ્ટેન્ડ, હું બી નાનો જ ભાઈ છું. ઓકે, એટલે તમારા ઘરે પણ એવું જ થાય છે. એટલે હવે કઈ વાંધો નહીં, ચાલો. ઓકે, હવે આના પર આપણે ચીઝ છીણી લઈશું, કેમ કે ચીઝ તો ઓબ્વિયસલી આપણને જોઈશે જ સેન્ડવિચમાં. યસ. હવે જે આ બ્રેડને આપણે સેન્ટરમાંથી કટ કરીને રાખી છે એને આપણે આ લેયરની ઉપર મૂકી દઈશું. ઓકે. હવે આ જોઈને થોડો થોડો આઈડિયા આવે છે કે જે વોલ્કેનો પીઝા કહીએ છીએ એ સેન્ડવિચમાં કઈ રીતે આવશે. યસ. હવે જે આ બાકીની સરફેસ છે આપણે જે કટ નથી કરી એના પર પાછું આપણે પૂરણ લગાવી દઈશું. સારું, તો મેં કીધું નહીં કે મને કહેજો કોઈ હેલ્પ જોઈએ તો, બાકી આ બધું અઘરું લાગે છે. ના ના, બહુ ઇઝી છે. ના એટલે મને આ બધું અઘરું લાગે. એવું કંઈ નથી. અઘરી વસ્તુ મને સહેલી લાગે, સહેલી વસ્તુ અઘરી લાગે. એટલે તમને આ અઘરું લાગે છે. આના પર પાછા આપણે પનીરના ટુકડા નાખી દઈશું. સેમ પ્રોસેસ જે આપણે નીચેની સ્લાઇસમાં કરી છે એ જ આપણે આ સ્લાઇસમાં કરશું. ઓકે, એના પર પણ ચીઝ છીણી દઈશું. એ પણ જેટલું વધારે ભાવે એટલું વધારે લઈ શકો છો. ઓકે. હવે આ બેક થશે એટલી વાર તમારાથી રાહ જોવાશે. હા, કેમ નહીં. એટલે જો કે હવે ના પાડું તો કોઈ ઓપ્શન નથી કે આમ જાદુ તો થવા નથી કે થઈ જશે. કાચું તો નહીં ખાઈ શકો. હા. હવે જે આપણી ત્રીજી બ્રેડની સ્લાઇસ છે એને આપણે આના ઉપર મૂકી લઈશું. ઓકે. થોડું એને પ્રેસ કરશું કે જે આપણા લેયર્સ છે એ ચીપકી જાય. બરાબર. ચીપકાવવા માટે ગુંદર જોઈએ તો આપું? ના 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 ના, ચાલશે. અહીંયા જે ચીઝ છે ને એ જ આપણા ગુંદરનું કામ કરશે. આપણે એડિબલ ગુંદર યુઝ કરીએ છીએ, બરાબર? ઓકે ઓકે. હા, હવે અહીંયા મેં આવી રીતે ફોઇલ પેપરમાંથી એક વાડકી જેવું બનાવી લીધું છે. વોલ્કેનો સોસને આપણે આમાં ભરવાનો છે એના માટે. ઓકે. આપણે જે બ્રેડમાં કટ લગાવ્યો છે ત્યાં આપણે આ મૂકી દઈશું. વાહ ભાઈ વાહ. લાગે છે વોલ્કેનો જેવું? હજુ નથી લાગ્યું, પણ એ પેલું લાગશે. મને એવું લાગે છે પેલી વાટકી જોઈને મને બહુ જ સરસ લાગ્યું કે જ્યારે તમે બેક કરશો ત્યારે બી આ ફોઇલ પેપર વાંધો નહીં આવે. હા, સરસ મજાનું પીઝા અને સેન્ડવિચનું કોમ્બિનેશન બની રહ્યું છે. આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચીઝ વોલ્કેનો સેન્ડવિચ બની રહી છે. આગળ શું કરવાનું જોઈએ. હવે જે આ ઉપરનું લેયર છે એને પીઝા જેવો લુક આપવા માટે આપણે એના પર મોઝરેલા ચીઝ લઈશું. ઓકે. વાહ ભાઈ વાહ, આજે તો મારી ડાયટની બેન્ડ વાગી જવાની છે. ચાલે એક દિવસ. હા, એ બધું ચલાવવું જ પડશે ને મારે તો, કેમ કે હવે આ જોઈને એવું તો નહીં કે કંટ્રોલ કરી લઉં. તમને શું વધારે ભાવે છે, પીઝા કે સેન્ડવિચ? મને પીઝા. ઓકે, પણ હું ગેરંટી આપું છું તમને આ સેન્ડવિચ પણ ભાવશે. ઓકે, લાગે જ છે હવે તો ભાવશે જ. તમને ચીઝ વધારે ભાવે છે તો તમારા માટે થોડું આપણે એક્સ્ટ્રા ચીઝ. ડન છે, થેન્ક યુ. હવે એને પીઝા જેવો લુક આપવા માટે ઉપરથી જે પીઝાના ટોપિંગ્સ હોય છે એ બધા રાખશું. ઓકે. એલેપિનોસ છે, ઓલિવ્સ. ઓલિવ્સ તો હેલ્ધીમાં આવશે, પણ હવે આટલા બધા વસ્તુની વચ્ચે દબાઈ જશે, વાંધો નથી. અહીંયા મારા પાસે ચેરી ટોમેટો છે, એને મેં વચ્ચેથી 2 ભાગ કરી લીધા છે, એ મૂકશું. ઓકે. પનીરને મેં પતલી પતલી સ્લાઇસમાં કટ કરી દીધું છે, એ મૂકશું. મારા પાસે લાલ કલરના કેપ્સિકમ છે, એને પણ મેં પતલી સ્લાઇસ કરી છે, એ મૂકશું. ઓકે. યલો કલરના કેપ્સિકમ છે, એ મૂકશું. અને એની ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ પીઝાનો લુક આપવા માટે. તમને સ્પાઇસી ભાવે છે? યસ. ના, તો મારે વધારે ચીલી ફ્લેક્સ નાખવાના કે ઓછા નાખવાના? ઓકે હર્ષ, હવે આપણે જે વોલ્કેનો સોસ બનાવ્યો હતો એને જે આપણે આ ફોઇલમાંથી જે વાટકી જેવો શેપ આપ્યો છે એમાં એડ કરી દઈશું. ઓકે. તમને સેન્ડવિચ એના સાથે ખાવાનું ગમે છે? ટોમેટો કેચઅપ. ઓકે, પણ આ સેન્ડવિચમાં હું તમને એવું કંઈ જ નહીં આપું સાથે. હા, વોલ્કેનો બહુ અઘરો લાગે છે, ફાટશે એવું લાગે છે મને. ના ના, ફાટશે તો નહીં, પણ આ સોસ એટલો ટેસ્ટી છે ને કે આપણને બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. ઓકે. તમે આટલા કોન્ફિડન્ટ પહેલેથી છો કે આજે થઈ ગયા? શું મજાક કરો છો તમે? ના, સિરિયસલી પૂછું છું. તમને શું લાગે છે? આજે થઈ ગયા. ઓકે, તો આપણે એવું રાખીએ. ચલો હર્ષ, હવે આ સેન્ડવિચને આપણે બેક કરવાની છે, તો અહીંયા બેકિંગ ટ્રેમાં મેં તેલ લગાવી લીધું છે. હવે આ સેન્ડવિચને એમાં આપણે મૂકી અને બેક કરીશું. ઓકે. તમે હેલ્પ કરશો? આમાં હેલ્પ કરું? બહુ વજન છે? હા, બહુ વજન છે. હું હટાય આપું. હવે આ સેન્ડવિચને આપણે બેક કરવાની છે. 180 ડિગ્રી પર આપણે એને 10 મિનિટ માટે બેક કરીશું. ઓકે.
તો હર્ષ, આપણી ચીઝ વોલ્કેનો સેન્ડવિચ બનીને તૈયાર છે. જોઈને જ મોઢામાં પાણી આવે છે ને? યસ. રાહ જોવાય છે? ના, તો પછી આને કઈ રીતે ખાશું આપણે? આઈડિયા છે? થોડો કન્ફ્યુઝ છું, પેલું અંદર હા, એ મોઢામાં નહીં જાય. હા હા યસ. ઓકે, તો આપણે જે ફોઇલ પેપરનો કપ બનાવીને રાખ્યો તો એમાંથી આપણે લાવા કાઢીને વચ્ચે સેન્ટરમાં પોર કરી દઈશું અને પછી સેન્ડવિચને એમાં ડીપ કરીને ખાઈશું. જે આ વોલ્કેનો સોસ છે એ સર્વિંગ સોસ તરીકે જ યુઝ થાય છે, એટલે આના સાથે આપણે કોઈ જ કેચઅપ કે ચટણી કશાની જરૂર નથી. આ સેન્ડવિચ એટલી ફ્લેવરફુલ છે કે આપણે એને ડાયરેક્ટ ખાઈ શકીએ છીએ. વાહ. આપણે જે આ ફોઇલ પેપર મૂક્યું છે એનું રીઝન પણ એ જ છે કે આપણે જો ડાયરેક્ટ જ આ વોલ્કેનો સોસ એમાં ભરીને એને બેક કરશું તો એ સેન્ડવિચ બહુ સોગી થઈ જશે. એ સોસ છે તો સેન્ડવિચ બધું પાણી એનું ચૂસી લેશે અને બ્રેડ છે એ બહુ જ પોચી થઈ જશે. આ સેન્ડવિચ બેક થઈ જાય પછી આપણે જે આ ફોઇલ પેપરની વાટકીમાં સોસ ફિલ કર્યો હતો એને કાઢીને જે વચ્ચે આપણે જગ્યા કરી હતી એમાં નાખી દઈશું અને સેન્ડવિચને કટ કરીને પછી એ સોસ સાથે આપણે એને ખાઈ શકીએ છીએ. ઓકે, તો તૈયાર છે આપણી ચીઝ વોલ્કેનો સેન્ડવિચ. ઓકે ભાઈ, આ ચીઝ વોલ્કેનો સેન્ડવિચ જોઈને મારા મોઢામાં તો બહુ જ પાણી આવી ગયું છે. એટલે મારથી રહેવાતું જ નથી અને મને ખબર છે તમારથી પણ નથી રહેવાતું, પણ તમારે તો રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. ચીઝ વોલ્કેનો સેન્ડવિચ બનાવવા માટે જોઈશે વોલ્કેનો સોસ બનાવવા માટે પ્રોસેસ ચીઝ 1 ક્યુબ, બટર 2 મોટી ચમચી, મેંદો 1 ચમચી, દૂધ અડધો કપ, પાણી જરૂર મુજબ, પેરી પેરી મસાલો 1 મોટી ચમચી, શેઝવાન સોસ 2 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે મકાઈના દાણા 1/2 કપ, સમારેલી કોબીજ અડધો કપ, સમારેલું કેપ્સિકમ અડધો કપ, સમારેલી ડુંગળી અડધો કપ, મરીનો ભૂક્કો 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, શેઝવાન સોસ 1 મોટી ચમચી, ટોમેટો કેચઅપ 1 મોટી ચમચી, મેયોનીઝ 1 મોટી ચમચી, પેરી પેરી મસાલો 1 ચમચી. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડની સ્લાઇસ, પનીર, પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, હેલ્પિનોસ, ઓલિવ્સ, ચેરી ટમેટો, લાલ કેપ્સિકમ, પીળા કેપ્સિકમ અને ચીલી ફ્લેક્સ. ચીઝ વોલ્કેનો સેન્ડવિચ બનાવવા માટેની રીત. સૌપ્રથમ વોલ્કેનો સોસ બનાવવા માટે પેનમાં બટર અને મેંદો લઈ શેકી દૂધ ઉમેરી મિક્સ કરી મિશ્રણ થીક થાય ત્યાં સુધી કૂક કરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી થોડીવાર કૂક કરી લો. ત્યારબાદ તેમાં પેરી પેરી મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં શેઝવાન સોસ અને પ્રોસેસ ચીઝ ઉમેરી મિક્સ કરી વોલ્કેનો સોસ તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં મકાઈના દાણા, કોબીજ, કેપ્સિકમ, ડુંગળી, મરીનો ભૂક્કો, મીઠું, શેઝવાન સોસ, ટમેટો કેચઅપ અને મેયોનીઝ ઉમેરી બરોબર મિક્સ કરી પેરી પેરી મસાલો ઉમેરી ફરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે બ્રેડની સ્લાઇસમાંથી 2 બ્રેડની સ્લાઇસને વચ્ચેથી કટ કરી લો. એક સ્લાઇસ પર તૈયાર કરેલું પૂરણ અને પનીર મૂકી પ્રોસેસ ચીઝને છીણી ઉપર બ્રેડનું બીજું લેયર મૂકો. ત્યારબાદ તેના પર ફરી પૂરણ, પનીર, ચીઝ અને ત્રીજી બ્રેડ મૂકી વચ્ચે ફોઇલ પેપરની વાટકી મૂકી આજુબાજુમાં તેના પર મોઝરેલા ચીઝ, હેલ્પિનોસ, ઓલિવ્સ, ચેરી ટમેટો, પનીર, લાલ કેપ્સિકમ અને પીળા કેપ્સિકમ મૂકી ચીલી ફ્લેક્સ ભભરાવી વચ્ચે તૈયાર કરેલો વોલ્કેનો સોસ લઈ સેન્ડવિચને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં મૂકી પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 10 મિનિટ માટે બેક કરી લો. સેન્ડવિચ સરસ બેક થઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે ચીઝ વોલ્કેનો સેન્ડવિચ. ચાલો તો આજનો મેજિક મંત્ર ક્યાંથી અને કોનો છે એ જોઈ લઈએ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું ભાવનગરથી કમલ ઠક્કર. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ કહું છું. હું કલર ગુજરાતી ઘણા બધા સમયથી જોઉં છું અને કલર ગુજરાતીની અવનવી રેસીપી મને બહુ જ જોવી ગમે છે. તો કલર ગુજરાતીમાં આજનો મારો મેજિક મંત્ર છે કે તમે ઘણીવાર વેજીટેબલ પરોઠા બનાવો છો. વેજીટેબલ પરોઠા બનાવો છો તો મીઠું નાખી પહેલાં તો પાણી નાખી ને સાવ પાણી નિતારી નાખવાનું છે. મીઠું નાખો એ પાણી નીકળી જાય ને છતાં પણ જો પછી ફાટતા હોય અથવા ઢીલા પડતા હોય તો મુઠ્ઠી ભરી અંદર પૌવા નાખી દેવાના. પૌવા નાખશો એટલે ક્યારેય પણ તમારા પરોઠા છે એ ફાટશે નહીં અને બહુ સરસ થશે. આજની વાનગીઓ જોઈને આપણને એટલી તો ખબર પડી ગઈ કે શિયાળામાં જે આપણે ડાયટ પ્લાન કરતા હોઈએ ને કે આ નહીં ખાવાનું આ ખાવાનું,
પણ આવું ક્રન્ચી અને ચીઝી ખાવા મળી જાય તો પછી ક્યાંથી ડાયટ થાય? એટલે જ તો તમે પણ તમારી મસ્ત મજાની વાનગી અને ડાયટને સાચવીને રાખો. અને હા, રિવ્યુઝ મોકલવા ના ભૂલતા અમારા આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.